હેલો ફેમિલી મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। આજે જવાનું હતું બોટાદ, એટલે તૈયાર થઈને નીકળી ગયા બોટાદ જવા। અમારી ગાડીમાં બેસીને પહોંચી ગયા બોટાદને। ત્યાં બધી અવનવી વસ્તુ મળે। તમે બોટાદ આવ્યા કે નહીં? મેળામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ કેવી સરસ મજાની હતી। બંગડી, બ્રેસલેટ, સેટ, બધી અવનવી વસ્તુ મળે। ત્યાં પહોંચીને જોઈ તો સસ્તા અભિયાન શરૂ હતું, સેવા કરતા હતા। પહોંચી ગયા મેઇન ગેટે, જ્યાં જોવાનું હતું ત્યાં। 12 વાગ્યા એટલે પેટનો ખાડો પૂરવા આવી ગયા ને કેટલી મોટી લાઈન છે। જમીનની થોડીક વાર બેસી ગયા, શીરો તો ઓગાળવો પડે ને। બોટાદ આવ્યા હોય ને ખરીદી ન કરવી એવું તો બને જ નહીં ને। ખરીદી કરવા આવી ગયા બજારમાં। પહેલો આવી ગયા સેલમાં, કેમાંથી શું લેવું ને શું ન લેવું એ તો ખબર જ ન પડી। મેં લઈ લીધા બક્કનના ઢગલે ઢગલા હતા। તમને ગમા કે નહીં? મારી પસંદ કંઈક આવી છે, તમારી પસંદ કેવી છે કોમેન્ટ કરી દેજો। બક્કનના તો ઢગલે ઢગલા હતા, આપણે તો કન્ફ્યુઝ થઈ જાય। આવી ગયા સંપલ લેવા માટે। 150ની જોડી હતી એટલે લઈ લીધા। સસ્તું તો મેકવું જ ન પડે હો મિત્રો। આવી ગઈ બીજા સેલમાં, ત્યાં પણ સંપલ લીધા। મોલ ખાલી સંપલ જ હતા, બીજું કોઈ ન હતું। ત્યાંથી સંપલ ખરીદી કરી। કેવા મસ્ત મસ્ત સંપલ હતા, ખાલી 120ના હતા એટલે આ જોડી લઈ લીધી। કેવા છે કોમેન્ટ કરી દેજો। આજે તો નકરી સંપલની જ ખરીદી કરી, બીજું કંઈ ન કરી। લઈ લીધા મોસંબી 50ની કિલો, 10 મણ લીધા, તમારી માટે પણ લીધા છે। સાથે સાથે બોર પણ લઈ લીધા અને બાકાજીકી બોલાવી નાખ્યું, બોલો બોર લેવામાં। ગઢડા પહોંચીને પાણીપુરી ખાઈ લીધી, બહુ મસ્ત હતી હો। મેં તો ઘણા ટાઈમ પછી ખાધી। દહીંપુરી પણ મંગાવી લીધી। અમે આટલા ગયા હતા મેળામાં, ખૂબ મોજ કરી આજે આખો દિવસ। મિત્રો, તમે લોયાધામ કે બોટાદ સમયમાં ગયા છો કે નહીં કોમેન્ટ કરી દેજો। અમે તો લોયાધામ તો નથી ગયા, પણ બોટાદ નજીક હતું એટલે જઈ આવ્યા। ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી મિત્રો, વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબર કરી દેજો। તમારા સાથ સહકારને સપોર્ટથી જલ્દીથી મારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય।